आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे। स्वाध्याय श्री आत्मानु शासन सत्यशास्त्र एवं श्लोक 10 संयोग दर्शनનો વિષય ચાલી રહ્યો છે। એમાં અગાઉના સ્વાધ્યાયમાં વ્યવહાર તથા નિશ્ચય સંયોગ દર્શનનું સ્વરૂપ વિચારેલું। અધ્યાત્મની પદ્ધતિથી વિચારેલું। હવે આગમ દ્વારા સરાગ વિતરાગ દર્શનનું સ્વરૂપ કેવું હોય, આગમ કોને સરાગ દર્શન સમ્યક દર્શન કહે છે અને કોને વિતરાગ સમ્યક દર્શન કહે છે, એ વાત આપણે વિચારીએ છીએ। સર્વાર સિદ્ધિની ટીકાની અંદર મૂક્યું છે કે પ્રસમ સંવેગ અનુકંપા આસ્તિક્ય આદ્ય વિભક્તિ લક્ષણમ પ્રથમમ। પ્રસમ સંવેગ અનુકંપા આસ્તિક્ય આદિની અભિવ્યક્તિ એ સરાગ સમ્યક દર્શન છે। સમ સંવેગ આસ્થા અનુકંપા અને નિર્વેગ આ પાંચની અભિવ્યક્તિ થાય, પ્રગટ થાય આ પાંચ ગુણો, એને કે છે સરાગ સમ્યક દર્શન કહેવાય છે। કશાય મંદ પડે તો પરિણામ વિશુદ્ધ થાય, મોક્ષ પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના જાગે, એને અનુરૂપ અંદરમાં વૈરાગ્યનું બળ વધે, પ્રાણી માત્ર ઉપર અનુકંપાનો ભાવ થાય, કોઈ પણ જીવ દુઃખી હોય તેનાથી માંડીને પંચેન્દ્રિય સુધીનો એનું દુઃખ દૂર થાય એવો એનો પ્રયત્ન હોય, ભાવ હોય। અને આસ્તિક્ય એટલે વિતરાગ દર્શનમાં કહેલા દેવ ગુરુ ધર્મ અને તત્વની અંદરમાં શ્રદ્ધા હોય, એટલે મુખ્યપણે હું આત્મા છું આવી જેને અંદરમાં દ્રઢ શ્રદ્ધા હોય, એ આગમિક વિતરાગ સમ્યક દર્શન, આગમિક સરાગ સમ્યક દર્શન કહેવાય છે। સરાગ પ્રસમ સંવેગ અનુકંપા આસ્તિક્ય, રાગાદિક ભાવોનો ઉદ્વેગ શાંત થઈ જાય એ પ્રસમ। રાજવાર્તિકમાં લીધું છે કે રાગાદિ નામ અનુદ્વેગ પ્રસમઃ। રાગાદિકનો અનુદ્વેગ એટલે શાંતિ, એનું નામ પ્રસમ। રાગ ભાવ શાંત થાય, દ્વેષ ભાવ પડી જવાય છે, ઓળખાય છે। રાગ ભાવ છે ઓળખાતો નથી, સ્થૂળ ઉપયોગમાં પકડાતો નથી, એટલે એ રાગાદી ભાવ ઉપશાંત થાય એનું નામ ઉપશમ। આ પ્રસંગ આ સમ્યક દ્રષ્ટિના, વ્યવહાર સમ્યક દ્રષ્ટિના અથવા સરાગ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ કે એનામાં પ્રસંગ ભાવ હોય, એટલે એક તીવ્ર
ઉગ્ર રાગવાળો જીવ ના હોય. સંવેગ એટલે સંસારથી ભયભીત હોવું એનું નામ સંવેગ. એ પણ રાગવાટિકમાં મૂક્યું છે કે સંસારાત વિરુદ્ધા સંવેગ. જેને સંસારના પરિભ્રમણનો થાક લાગ્યો છે, સંસારના દુઃખો હવે જેને ભોગવવાના ભાવ ઉભા નથી થયા, હવે કંટાળ્યો છે, ચાર ગતિના દુઃખોથી ભયભીત થયો છે, હવે એ દુઃખોથી છૂટવાનો ઉપાય શોધી રહ્યો છે. અથવા બૃહદ દ્રવ્ય સંગ્રહિકામાં મૂક્યું છે કે સંવેગ કોને કહેવાય કે ધમ્મેય ધમ્મ ફલહીમ દર્શનેય હરિષોય હુંતિ સંવેગા. ધર્મમાં, ધર્મના ફળમાં અને સમ્યક દર્શનમાં જે હર્ષ થાય એ સંવેગ છે. હર્ષ આવે. જેમ જેમ આત્માના અસ્તિત્વની શ્રદ્ધા વધતી જાય, અસ્તિત્વ ઉપયોગમાં નજાતું જાય, તેમ તેમ એનો અંદરમાંથી બહારમાં કંઈ પાંચના વિષયો કે અનુકૂળ પદાર્થો મળ્યા ને હર્ષ નથી આવી. અહીં તો સમ્યક દર્શનના નિર્મલ પરિણામ થયા, રત્નત્રયના નિર્મલ પરિણામ થયા અને એના ફળની અંદરમાં જે શુદ્ધો ઉપયોગની પ્રાપ્તિ થઈ, આત્માનુભૂતિ થઈ, એ આત્માનુભૂતિની અંદરમાં આત્માની અંદરમાં પ્રદેશે પ્રદેશે રોમાંચ, હર્ષ અનુભવાયો. એનું નામ સંવેગ છે. ધર્મમાં, ધર્મના ફળમાં અને રત્નત્રયના પરિણામની અંદરમાં જે હર્ષયુક્ત પરિણામ થાય એનું નામ સંવેગ છે. અનુકંપા એ પણ રાગવાટિકમાં મૂક્યું છે કે સર્વ પ્રાણીસુ મૈત્રી અનુકંપા. પ્રાણી માત્રમાં મૈત્રી ભાવ રાખવો એ અનુકંપા છે. પ્રાણી માત્ર 84 લાખ યોનિના કોઈ પણ જીવ હોય, એકથી માંડીને પંચેન્દ્રિય, એ બધાય વ્યવહારથી મારા મિત્રો છે. એમની જોડે સૌ ભૂતમાં સમતા મને, કો સાથ વેર મને નહીં, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાન. પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી ભાવ એ અનુકંપા છે. તમને જે ઘરના જીવો ઉપર અનુકંપા આવે છે એ તો મોહ છે. શું છે? ઘરના ઉપર અનુકંપા આવે ને, છોકરા પર બહુ અનુકંપા આવે, મિત્રો ઉપર અનુકંપા આવે, એ નહીં. જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ. ત્યારે થાય કે જ્યારે દરેક જીવની અંદરમાં એને આત્મદ્રષ્ટિથી જોતા જીવ શીખે, ત્યારે બધા જીવો મારા આત્મા જેવા જ આત્માઓ છે. તો તમને આગળની ભૂમિકામાં એ મૈત્રીનો રાગ ભાવ છૂટી જશે, દ્વેષ ભાવ પણ છૂટી જશે. કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વ જીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. બધાય સાથે મૈત્રી ભાવ. તીર્થંકર ભગવાન જ્યાં બિરાજમાન હોય છે ત્યાં સિંહ અને હરણમાં મૈત્રી ભાવ થઈ જાય છે. સાપ અને નોળિયામાં મૈત્રી ભાવ થઈ જાય છે. સોનિયા અને મોદી મૈત્રી થઈ જાય, એમાં મૈત્રી ભાવ આવી જાય. તીર્થંકર ભગવાન હોય તો એમાં મૈત્રી ભાવ આવી જાય. મૈત્રી ભાવ રાખવો એનું નામ અનુકંપા.
કોઈનું દુઃખ ગમે તેવું હોય, ઓળખીતો હોય કે ના ઓળખીતો હોય, મિત્ર હોય કે બહારમાં દુશ્મન હોય, આપણે તો કોઈ નથી એ માનતો હોય, છતાં આપણને એના પ્રત્યે પણ અનુકંપા. ખરી અનુકંપા તો જગતના જીવો મૂળ ધર્મને મૂકી અને ધર્મના નામે અન્ય પ્રવૃત્તિ કરે છે, એના ઉપર જ્ઞાનીઓને વિશેષ આવશે. અને આસ્તિક્ય એ પણ રાજવાર્તિકમાં મૂક્યું છે કે જીવો જીવાદયો અર્થા યથા સ્વભાવે સંતતિ મતિ આસ્તિક્યમ. જીવાદી પદાर्थों स्वरूपમાં अस्थि बुद्धि होना आस्तिक्य है. જે આત્મા છે, જીવ છે, અજીવ છે, પુણ્ય આ પ્રકારે છે, પાપ આ પ્રકારે છે, આસવ બંધ સંવર્જના મોક્ષ આ પ્રકારે છે, આ પ્રકારની સાચી શ્રદ્ધા થવી. અસ્થિ બુદ્ધિ હોના, એમાં હોવા કોણ હોવું? હું આત્મા છું, આ પ્રકારની શ્રદ્ધા થવી અસ્થિની, એ આસ્તિક્ય છે. જે આત્માને માને, સાચા ધર્મને માને, એ આસ્તિક્ય. અને જે ધર્મને ના માને, આત્માને ના માને, ભગવાનને ના માને, કર્મને ના માને, એ બધા નાસ્તિક કહેવાય છે. તો સરાગ અને વિતરાગ બંને અવસ્થાઓમાં સમ્યક દર્શન સંભવ છે. એકનું નામ સરાગ છે, એકનું નામ વિતરાગ છે. બંને અવસ્થાઓમાં સમ્યક દર્શન સંભવ છે. સરાગમાં પ્રસમાદિ લક્ષણો દ્વારા એની અભિવ્યક્તિ થાય છે, એ આપણે વિચારીએ. આ પ્રસમ સંવેગ આસ્થા કૃપા નિર્મિત વિવેક. અને वितराग वह केवल चित्त विशुद्धि द्वारा लक्षित होता है. सराग के कैसे के व्यवहार करेगा, वितराग के निश्चय करेगा. આમાં વ્યવહાર નિશ્ચયને કરવાની અપેક્ષા જુદું છે, અધ્યાત્મની અપેક્ષા જુદું છે. આમ ચોથા પુરુષના પણ સાહિત્ય શક્તિ છે, નિશ્ચય સમ્યક દર્શન છે. અને કર્ણાનુયોગની અપેક્ષા વ્યવહાર સમ્યક દર્શન છે. કેમ કે ત્યાં ચારિત્રનું બળ નથી, એટલે જે સપ્તમ ગુણસ્થાનકની અંદરમાં જે છે એને જે સમ્યક દર્શન છે એનું ક્ષોભન છે, તો પણ વિતરાગ છે. અને આનું સાહિત્ય તો પણ વ્યવહાર છે. આ તો અપેક્ષાથી બધા પ્રકરણ છે. સાહિક સમ્યક દર્શન વ્યવહાર, હા, કેમ કે એની જોડે ચારિત્રનો સપોર્ટ નથી, ચારિત્રની અપેક્ષા. જેમ કૃપાળદેવ કીધું કે પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ એ સંકિતનો ત્રીજો પ્રકાર છે. 751 પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ એ સંકિતનો ત્રીજો પ્રકાર છે. અને બીજો અનુભવાન છે પ્રતીતિ. તો અનુભવ બેમાં છે, પણ પેલામાં પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ, નિર્વિકલ્પ સમાધિ જે સપ્તમ ગુણ સ્થાનક વાળા હોય એવી ચોથા પાંચમા છઠ્ઠા વાળાને ના હોય. કેમ કે અંતરંતરણ રસાયણનો અભાવ છે, ઉપયોગ વિશુદ્ધ થયો છે, એટલે શુદ્ધો ઉપયોગમાં નિર્વિકલ્પ સમાધિમાં એનો ઉપયોગ સ્થિત છે. પેલાને અંશાનુભૂતિ છે પણ પ્રચુરતા નથી. પ્રચુરતા જે ચારિત્ર સહિતની હોવી જોઈએ એ પ્રચુરતા નથી. એટલે એનું સરાગ સમ્યક દર્શન, એટલે એના લક્ષણમાં પ્રસમ સમ્યક, અનુકંપા, આસ્તિક્ય, નિર્વેદ વગેરે. દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા કહો, નવતત્વની શ્રદ્ધા કહો, છપટની શ્રદ્ધા કહો, આ બધા સરાગ સમ્યક દર્શન.
प्रसमादि गुण एक एक करके या समुचित रूप से अपनी आत्मा में तो स्वसंवेदन गम्य है और दूसरों में काय व वचन व्यवहार विशेष ज्ञापक लिंगों द्वारा अनुमान गम्य है। प्रसमादि गुणों से संवेद अनुकंपा आश्रित हृदय એ પોતાની આત્માની અંદરમાં એનું સંવેદન આવે છે, એ પોતાને ખ્યાલ આવે છે, બીજાને ખ્યાલ ના આવે, બીજા અનુમાન કરી શકે। બહારના જીવો છે એ આ ગુણો આપણને અંદરમાં છે કે નહીં એનું અનુમાન કરી શકે આપણી પ્રવૃત્તિઓ ઉપરથી। આપણા જે કંઈ માન્યતા અનુસાર બોધ અનુસાર જે કંઈ આવે એના આધારે બીજા નક્કી કરે કે આની અંદરમાં प्रसन्न भाव से कि नहीं, संवेद भाव से कि नहीं, अनुकंपा स्थिर भाव से कि नहीं, साचा देव गुरु धर्मी श्रद्धा है कि नहीं, नव तत्वों श्रद्धा एकांत है कि नहीं, ये पोताने पोतानो ख्याल आवे, बीजा एनो अनुमान करी सके एना लेखन ऊपर से एना बोध ऊपर से। तो आ प्रसंगादि गुणों द्वारा सम्यक दर्शन की ओळखाण थई रही है। आमां प्रसंगादि गुणों से ये सम्यक दृष्टि होई सके छे। आ लक्षण मिथ्या दृष्टि में पण होई सके छे, એવું નથી કે सम्यक दृष्टि में ज छे, पण એ પહેલી જાત અલગ છે। પેલાને सम्यक दृष्टिने સ્વરૂપના ભાન પૂર્વક છે અને મિથ્યા દૃષ્ટિને સ્વરૂપના ભાન વગર છે। પણ હવે દરેકનો વિષય નથી કે એને ઓળખી શકે ને પકડી શકે કે સમજી શકે। એટલે એ લખ્યું છે कि सम्यक दर्शन के अभाव में वे प्रसमादि गुण मिथ्या दृष्टि जीवों में भी संभव है, संभव नहीं है। यदि वह इनका होना माना जाएगा तो वह मिथ्या दृष्टिपना संभव नहीं हो सकेगा। ये एकांत नहीं, बेनी जात अलग अलग है। 4-5 गुणों की जात अलग अलग है, पण બહારના જીવોને એનું અનુમાન થવું બહુ દુષ્કર છે। વ્યવહારાભાસ એ તો નિશ્ચયની અપેક્ષાએ થયું, એને અહીં સમજ નથી। હા, વ્યવહાર સમ્યક દર્શનની વાત ચાલે છે। વ્યવહાર સમ્યક દર્શનના બે ભેદ છે, एक शराब सम्यक दर्शन है, व्यवहार सम्यक दर्शन है, અને મિથ્યા દ્રષ્ટિને આ પ્રસંગ સમ્યક અનુકંપા અસ્તિત્વનો ભાવ છે એ સમ્યક દર્શન છે। આપણે આ લક્ષણ એનામાં હોય છે એટલે તમે કેવી રીતે કરી શકો કે મિથ્યા દ્રષ્ટિ છે કે સમ્યક દ્રષ્ટિ છે? પેલાના જેવા ના હોય, સમ્યક દ્રષ્ટિ જેવા તો ના જ હોય, પણ છતાં એને મળતા આવતા હોય છે। प्रश्न करे छे कि किन्हीं किन्हीं मिथ्या दृष्टियों में भी क्रोधादित का तीव्र उदय नहीं पाया जाता है, इसलिए सम्यक दर्शन की सिद्धि में दिया गया उपरोक्त प्रसंगादि गुणों वाला हेतु व्यभिचारी है। खोटा से हम कहते हैं, आपको जवाब आप कि नहीं है, क्योंकि उनके स्वमान्य एकांत मतों में अनंतानुमति जन्य मान कषाय का तीव्र भाव पाया जाता है। अन्य एकांत मतों ने जो पकड़ीने बैठा है एने अंदर में कसायनी मनता घणी देखाय छे। अन्य दर्शनवाळाओं में एम कहे छे, पण छतां अनंतानुमति कसाय मोड़ो पड्यो नथी। पेला बहारना कसाय मोड़ा पड्या छे, तो अनंतानुमति प्रकारनो कसाय तो क्यारे मोड़ो पड़े कि જ્યારે દેવ ગુરુ ધર્મને નવ તત્વની સાચી શ્રદ્ધા હે જ્ઞેય ઉપાધિના વિવેકના નિશ્ચય વ્યવહારના પડકારથી યથાર્થ થાય ત્યારે। જેવું સમ્યક દ્રષ્ટિને ઉપશમ છે એવો ઉપશમ અનંતાનુમતિના ઉદયવાળા મિથ્યા દ્રષ્ટિ અન્ય મત એકાંત મતવાળાને હોતો નથી। घना शांत देखाय छता अंदर में अनंतानुमति कसायनो सद्भाव है, बाहर में
કસાય શાંત દેખાતા હોવા છતાં અંદરમાં અનંત આનંદી કસાય એનો ઉદય અને અંદરમાં ચાલુ છે, એટલે એને સાચો ઉપશમ નથી, સાચો ઉપશમ નથી। आत्मस्वरूप अनेकांत मत में उन्हें द्वेष का होना अवसंभावी है। आत्माना स्वरूपમાં અને અનેકાંતમય દ્રષ્ટિમાં એને દ્વેષ હોવાનો કે છે અવશ્ય સંભવ રહેલો છે, મિથ્યા દ્રષ્ટિને એકાંત મત દ્વારા નહીં। અને પૃથ્વીકાયાદિની હિંસામાં પણ એનો કરતા જોવામાં આવે છે અન્ય દર્શન દ્વારા। એ ભલે ઉપવાસ તમારા જેવા નથી કરતા પણ ઉપવાસ કરે છે, એક ટાણા કરે છે, શું ખાઈને કરે છે कि हमें तो साधु है, जंगल में रहने वाले हैं, हम तो कंद खाते रहते हैं, हम के बनाएला भोजन नहीं लेते हैं। और ये शिवरात्रिना दिवसे शक्करिया खाए सारा, बटाका खाए सारा, के લીલા શાકભાજી ખાઈને રહે સારા। વિકાસનો અપવાસ છે, એટલે એને જે ઉપશમ છે એ અનંતાનુબંધી ઉપશમ છે, અનંતાનુબંધીથી રહિત ઉપશમ નથી। તો પ્રશ્ન કરે છે कि जिस प्रकार शराब सम्यक दृष्टियों में उसकी अभिव्यक्ति अनुमान गम्य है, शराब सम्यक दृष्टि के अंदर में आ 4 गुणों 5 गुणों की अभिव्यक्ति अनुमान गम्य है, अनुमान कर सका बीजा थी एने के बीजा ने संवेदन थी, संवेदन तो जेने छे एने छे, बीजा एनो अनुमान करे छे। उसी प्रकार वितराग सम्यक दृष्टियों में भी उन्हीं के द्वारा अनुमान गम्य क्यों नहीं? જેમ શરાબ અનુમાન ગમ્ય છે એમ વિતરાગ સમ્યક દ્રષ્ટિમાં પણ એ અનુભવ અનુમાન ગમ્ય કેમ નથી? नहीं, क्योंकि वितरागियों का तत्व सिद्धांत अपने में आत्मविशुद्धि रूप होता है। वितरागी ये श्रद्धा सात्मा गुप्तात्मा वर्ता मुनि ये वितरागी सम्यक दृष्टि से बधाए मुनियों नहीं हो, जेने सम्यक दर्शन ज नहीं, एना स्वरूपनो ज ख्याल नहीं अने पाछा पोताने सम्यक दृष्टि मानता होय एने कहे कि आ वितराग सम्यक दर्शन होई सके नहीं अने शराब सम्यक दर्शन पण होई सके नहीं। कया देव गुरु धर्म ने तमे मानो छो एना आधारे तमारो अंदर में सम्यक दर्शन पुरानो होवानो छे के नहीं होवानो छे एनो कई गहितना आधारे निर्णय थाय छे कि वितराग देव ने मानो छो ने बीजा देव ने मानो छो, अथवा वितराग देव ने नहीं मानता बीजा देव ने मानो छो, अथवा बीजा देव ने नहीं मानता वितराग देव ने मानो छो, एनो ऊपर पण तमारो आधार छे कि तमारो निर्णय अंदर में थई जाय छे कि तमे कई स्थिति में छो। अनुमान गम्य છે, અઘરું છે। શરાબ સમ્યક દર્શન સમ્યક દ્રષ્ટિ હોય તો સાચું, સમ્યક દ્રષ્ટિ અનુસાર हाँ बाकी बाकी કેમ કે દેવ ગુરુ ધર્મના જ નિર્ણય નથી, બીજા દેવ દેવીઓને માને છે અને મનાવડાવે છે, તો એને વ્યવહાર સમ્યક દર્શન પણ કેમ કહેવાય? બરાબર છે। એવી રીતે દેવની જેમ જગ્યાએ ગુરુ, કુગુરુ અને સુગુરુને બંનેને એક જ ખાનામાં બેસાડ્યા, તો એ પણ વ્યવહાર સમ્યક દ્રષ્ટિ ક્યાં ગયો? બધાય કોઈ દિગંબર મુનિઓ એક સમ્યક દ્રષ્ટિ નથી કે વસ્ત્રધારી મુનિઓ એ પણ સમ્યક દ્રષ્ટિ બધા નથી, છતાં એને જ્ઞાની માની અને માને પૂજે વંદન કરે ભક્તિ કરે
અને બહારમાં એનો વ્યવહાર રોજ જોતો હોય કે આમાં તત્વની વિપરીતતા આવે છે, માન્યતામાં વિપરીતતા આવે છે દેવગુરુ ધર્મના અંદરમાં, છતાં માને એ સમજવું કે એ વ્યવહાર સમ્યક દર્શનનો પણ અધિકારી બનતો નથી. અને પેલો મનાવનારો તો છે જ નહીં. જે આવી દશા ના હોય ને દશામાં પોતાને મનાવડાવે એ પણ છે. એનો વ્યવહાર પણ એને અનુરૂપ હોય છે. વિતરાગી સમ્યક દ્રષ્ટિનો વ્યવહાર પણ એ કંઈ સંસારી ઝંઝટોમાં તમને કંઈ ધંધા બતાવે, તમારા ઘરના કંઈ સોલ્યુશન કરી આપે, કંઈ તમારા છોકરાઓને દાખલ કરાવવા મદદ કરે કે કંઈક તમને પોટલી બાંધી આપે કે જાઓ તમારો છોકરો પાસ થઈ જશે, કે બીજું કંઈક આટલું સંસારીની અંદરમાં અનુમોદના કરાવે, એ તો સરાગી સમ્યક દ્રષ્ટિ નથી. એને પછી પુણ્ય પાપ તત્વનો નિર્ણય જ ક્યાં છે, પ્રશ્ન જ ક્યાં આવશે. અને છતાંય એને મોહી જીવો સમ્યક દ્રષ્ટિ ગુરુ માની અને પકડી આપે છે. બે ખોટાનો મેળ થાય અને કાં તો બે સાચાનો મેળ થાય, પણ એક ખોટો અને એક સાચો હોય તો મેળ ખાવો અઘરો. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય અથવા નિજ કુળ ધર્મના, તે ગુરુમાં જ મમત્વ. બાહ્ય ત્યાગ હોય પણ આત્મજ્ઞાન નથી. હવે એને શાસ્ત્ર જ્ઞાન ખૂબ છે એટલે શાસ્ત્રનો બોધ ખૂબ આપે એટલે આપણને એમ થાય કે આનો બોધ તો ઘણો ઊંડો આવે છે, પણ એ તો પ્રભુ ઉછીની મૂડી છે, એની આગવી મૂડી ક્યાં છે? શાસ્ત્ર જ્ઞાન જુદી વસ્તુ છે, આત્મજ્ઞાન જુદી વસ્તુ છે. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. એટલે કોઈ જીવો શાસ્ત્ર જ્ઞાનમાં અંજાઈ જાય છે, કોઈ જીવો બાહ્ય ત્યાગમાં અંજાઈ જાય છે, કોઈ જીવો બાહ્ય તપમાં અંજાઈ જાય છે, કોઈ જીવો એની બાહ્ય ક્રિયાઓમાં અંજાઈ જાય છે. પણ આ સમ્યક દર્શનના લક્ષણોથી માપણી જે સદગુરુની કરવી જોઈએ એ જીવ કરી શકતા નથી, કેમ કે એની યોગ્યતા એ પ્રકારની નથી. આ કાળમાં આવા રત્નોત્તરી મુનિ હાથેના ઘણા વેદે ઘણા એટલાય હોય તો હોય એટલું છે. આ કાળમાં તત્વજ્ઞાન તરંગીનું આવ્યું કે માંડ 450 વર્ષ પહેલાં તત્વજ્ઞાન વિલ્લા સમ્યક દ્રષ્ટિકોણ એના અધિકારમાં મૂક્યું છે કે આ કાળમાં આવા વિતરાગી નિર્ગંજ ગુરુ માંડ 1 કે 2 હોય તો હોય, કદાચિત અને ના પણ હોય એમ મૂક્યું છે. અને અત્યારે તમને સેંકડોની સંખ્યામાં મળે છે. અત્યારે તમને 2 કે 3 મૂક્યા 450 વર્ષ પહેલાંની સ્થિતિ છે. અત્યારે તો ઘણું કાળ એટલો બધો આ પંચમકાળનું ઉગ્ર સ્વરૂપ છે કળીકાળનું કે એમાં દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કેમ રહે શુદ્ધ સદ્ધાન આણો, શુદ્ધ સદ્ધાન વિના સર્વ ક્રિયા કરી છાર પર નિપુણું તે જાણો. આનંદજી મહારાજે આ લીધું છે. અને આપણી યોગ્યતા નથી એટલે જેને ને તેને વળગી દઈએ છે અને શક્ય હોય એને છોડી દઈએ છે. અને આ મિથ્યાત્વનું લક્ષણ છે. મિથ્યાત્વનું કાર્ય શું? તો કે ઊંધા પાટે ચડાઈ દે અને એ માને કે હું સાચો છું, આ બધા ખોટા છે. તમે એક ગાડીમાં બેઠા છો ને બાજુની ગાડી ચાલે છે અને એકાગ્રતાથી જો તમે લાગે છે કે મારી ગાડી ચાલે છે ના ઊભી છે, થાય છે ને ભ્રાંતિ. બસ એવી આ ભ્રાંતિ છે. અને પ્રાય આ કાળમાં ભ્રાંતિ ના હોય એવા વિરલા જીવો હોય છે. સમ્યક દ્રષ્ટિની વાત તો બહુ છેટી છે, પણ આવી તત્વદ્રષ્ટિથી ઓળખાણ કરનારા યોગ્યતાવાળા સાધકો પણ બહુ વિરલા અલ્પ સંખ્યાની અંદરમાં એવો આ પડતો કાળ છે. ધીક ઉડાવસરપણી કાળ. કેટલાય અવસરપણીના 5 આવા જાય ત્યારે આવો ધીક ઉડાવસરપણી કાળ આવે છે. એમાં આપણી એન્ટ્રી છે
એટલે આમાં પ્યોર વિતરાગ દેવ, આવા નિર્ગન ગુરુ રત્નત્રય ધારી મુનિ અને એમના દ્વારા પ્રભુપાયેલો વિતરાગ ધર્મ, આની શ્રદ્ધા દ્રઢ રહેવી. પ્રગટ થાયની વાત પછી છે, પણ પહેલા આટલી શ્રદ્ધા દ્રઢ રહેવી એ પણ હળુકર્મનું લક્ષણ છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતાની કંઈક નિશાની છે. બાકી તો કહેવાયું નથી. આ કાળ એવો છે. જૈન દર્શનમાં પણ જૈના ભાષમાં પ્રવર્તનારા સંતોની સંખ્યા બહુ વિપુલ પ્રમાણમાં છે. જૈન દર્શનની અંદરમાં પણ જૈના ભાષપણે પ્રવર્તનારા જીવોની સંખ્યા બહુ વિપુલ પ્રમાણમાં છે. બટ એ રૂઢિચુસ્તતા, સંપ્રદાયવાદ, મતાગ્રહ, કથાગ્રહ, કદાગ્રહ આ જીવને નડે છે. મધ્યસ્થ દ્રષ્ટિ રાખી અને તત્વની સત્ય ખોજ કરે તો આ કાળમાં પણ સત્ય મળી શકે છે. પણ સંપ્રદાયવાદ બુદ્ધિ આવી ગઈ, મતમતાંતરમાં જીવ પડી ગયો, વચમતનો કંઈ આગળ કરી નાખ્યો, તો એ જીવ સાચું તત્વ પામવાનો અધિકારી રહી શકતો નથી. કચ્છ મતની જે કલ્પના એ નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું એ નિશ્ચય નહીં સા. ગચ્છના ભેદ બહુ નયનની આરતા, તત્વની વાત કરતા ન લાગે, ઉદર ભરના બીજ કાજ કરતા થતા, મોહનરિયા કરી કાલરા. અઘરું છે આવા વિતરાગી ગુરુ, વિતરાગી ધર્મ અને વિતરાગ સંયમ દર્શન એની સાચી શ્રદ્ધા કે ઓળખાણ થવી પણ બહુ દુર્લભ છે. જેને જે નિમિત્ત મળ્યું એને પકડીને બસ એને સાચા દેવ ગુરુ ધર્મ માની પકડી લેશે. તો વિતરાગીઓના તત્વ શ્રદ્ધામાં પોતાના આત્માના भावों विशुद्धि से शुद्ध उपयोग से सकल मोह के अभाव में वहाँ समारोह का अर्थ संशय आदि का अवकाश न होने से सकल मोह नो अभाव से दर्शन मोह और चारित्र मोह घना अंशे तूटी गयो से मात्र मंद संग्रह कसायनो उदय છે. કોને? આ વિતરાગી સંયમ દ્રષ્ટિની વાત ચાલે છે. उसका स्व संवेदन से ही निश्चय होता है. प्राग संवेदन दर्शन स्व संवेदन थी निश्चय थाय છે. क्योंकि वह विशुद्धि अनुमान का विषय नहीं है. तो सराग संवेदन दर्शन तो ये अनुमान का विषय है, पर वितराग संवेदन दर्शन, वितराग संवेदन दृष्टिओ ये तो अनुमान का विषय नहीं. तो उत्तम मुमुक्षु એને ઓળખી શકે, હનુમાન નહીં. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી શકે. બધાય ઓળખી શકે એવી યોગ્યતા નથી. કેમ કે આ લૌકિક કાર્ય નથી કે લૌકિક દ્રષ્ટિથી બહાર ઓળખવાનું નથી કે ભાઈ એ મનુષ્ય છે, આ મનુષ્ય એને બે હાથ પહોંચે, આને બે હાથ પહોંચે, એવું નહીં. અંદરમાં તળકસાયનો અભાવ છે અને આટલી વિતરાગતા એને પ્રગટ થઈ છે. એ દ્રષ્ટિથી ઓળખાણ થાય વિતરાગી સંયમ દ્રષ્ટિઓની, તો જીવ સાચો સરાગ દ્રષ્ટિ સંયમો થઈ શકે. તો જીવ સાચો સરાગ દ્રષ્ટિ સંયમ દ્રષ્ટિ થઈ શકે. अनुमानનો विषय नहीं. दूसरी बात यह भी है कि वितरागी जनों में सम्यक दर्शन के ज्ञापक प्रसमादि गुणों का तथा वचन व काया व्यवहार रूप
विशेष ज्ञापक लिंगों का सद्भाव होते हुए भी जितना सरागी सम्यक दर्शन गुणों से इतना तो वितरागी सम्यक दर्शन હોય છે। वे अति सूक्ष्म होने के कारण छद्मोष्ट के गोचर नहीं हो पाते। आ બધા ભાવો અને ગુણો એટલા સૂક્ષ્મ કે છદ્મસ્થ જીવના જ્ઞાનમાં એ ગોચર થતા નથી, પકડાતા નથી, क्योंकि छद्मस्तों के पास उनको जानने का कोई साधन नहीं है। इसलिए वे गुण व लिंग वितराग सम्यक दर्शन के अनुमान के उपाय नहीं है। वितराग सम्यक दर्शन की जघन्य शुरुआत सप्तम गुण स्थान से, जघन्य शुरुआत सप्तम गुण स्थान से, जघन्य शुरुआत से। प्रश्न मूको છે जो आ विचारवा जेवा वातो मूकी છે કે श्लोक वार्तिक में प्रश्न कर उठाया છે એ મૂકે છે कि 7वें से लेकर 10वें गुण स्थान पर्यंत के अप्रमद शराब गुण स्थानों में सम्यक दर्शन का अनुमान कैसे किया जाता है। 10वां गुण स्थानक सुधी शराब से गुण स्थान कल्याण योग की अपेक्षा, अध्यात्म की अपेक्षा है 7वां सुधी, कल्याण योग की अपेक्षा है केम के वितराग की शुरुआत 11 माथी અને 12 માં છે वितराग। तो 7वें से लेकर 10वें गुण स्थान पर्यंत के अप्रमद शराब गुण स्थान 7वां से लेकर 10वां गुण स्थान सुधी अप्रमद शराब गुण स्थानों में सम्यक दर्शन का अनुमान कैसे किया जा सकता है। शराब सम्यक दर्शन अनुमान कैसे किया जा सकता है, क्योंकि उनमें उसके निर्णय के उपायभूत काय व वचन व्यवहार विशेष ज्ञापक लिंगों का अभाव है। બહારના ચિહ્નો નથી કે એનો આધાર લઈને જાણી શકાય। તો જવાબ આપે છે શ્લોક વાર્તિકમાં પ્રશ્ન ઉઠાવ્યો છે, એનો જવાબ આપે છે तुम हमारे अभिप्राय को नहीं समझे। सर्व ही शराब जीवों के सम्यक दर्शन का अनुमान केवल इन गुण व लिंगों पर से ही होता हो ऐसा नियम नहीं किया गया है, बल्कि यथासंभव वितराग व शराब दोनों में ही सम्यक दर्शन की अनुमयता आत्म विशुद्धि से होती है, ऐसा हमारा अभिप्राय है। यानी आत्म विशुद्धि ना आधारे वितराग के सम्यक दर्शन शराब सम्यक दर्शन से ये नक्की થાય છે। એનું બહારમાં કોઈ લિંગ કે એનું કોઈ અનુમાન થઈ શકે એવું નથી। તરતમતાઓ છે अध्यात्म ની અંદરમાં ચોથામાં આત્માનુભૂતિમાં શુદ્ધોપયોગ અંશે માનવું છે। ચંદ્રાનો યોગની અપેક્ષાએ સપ્તમ ગુણ સ્થાનકમાં માનવું છે અને કર્ણાનો યોગની અપેક્ષાએ 12મા ગુણ સ્થાનકમાં માનવું છે। મોહની કર્મનો અભાવ થાય ત્યારે શુદ્ધિ એટલે બહુ અટપટી વાતો છે। वितराग औपसमिक सम्यक दर्शन और एक सार्वक्षणिक सम्यक दर्शन आ बने के शराब सम्यक दर्शन औपसमिक और एक सार्वक्षणिक। प्रशस्त राग सहित जीवों का सम्यक्त्व शराब सम्यक्त्व है। वितराग सम्यक दर्शन केवो होय एनो विशेष विचार करे छे के अमित गति आचार्य सावकाचार्य मूकु छे विरागम क्षायिकम आत्मा की विशुद्धि मात्र वितराग सम्यक दर्शन है। आत्मा की विशुद्धि मात्र अने बहुत ऊंडो विषय छे।
બધી અપેક્ષાઓ ઘણા કથન છે. એવી રીતે કહે છે ભગવતી આરાધનાની ટીકામાં कि क्षायिक सम्यक्त्व वितराग सम्यक्त्व है. क्षायिक सम्यक्त्व ये वितराग सम्यक्त्व है. राजवार्तिक में मूक्यु है कि सप्तानाम कर्म प्रकृति नाम आत्यंतिक अगमे सत्यात्म विशुद्धि मात्रम निकटर वितराग सम्यक्त्वम उच्यते. मिथ्यात्व आदि सातों प्रकृतियों का अत्यंतिक क्षय हो जाने पर जो आत्म विशुद्धि प्रकट होती है वह वितराग सम्यक दर्शन है. वितराग सम्यक सात प्रकृति નો ક્ષય થાય આ પણ અપેક્ષાથી છે. આ પણ અપેક્ષાથી છે. ઉપરની ભૂમિકાવાળાના જે વિતરાગી મુનિઓના અપેક્ષા એ આશા છે. બેને ક્ષાયિક સંકેત છે. ચોથા વાળાને છે અને 13મા વાળાને છે. બેને ક્ષાયિક સંકેત છે. છતાં એકના ક્ષાયિક સંકેતને અવગાઢ કહ્યું અને કેવળજ્ઞાનીના ક્ષાયિક સંકેતને પરમ અવગાઢ કીધું. બે ક્ષાયિક છે. સાત પ્રકૃતિને બેને ક્ષાયિક છે. તો બેને કાં તો અવગાઢ પણ કાં તો પરમ અવગાઢ કહો. તો કેવળજ્ઞાનીના સમ્યક દર્શનને ક્ષાયિક સમ્યક દર્શનને તમે પરમ અવગાઢ કહો છો અને ચોથાથી ઉપરના વાળાને બીજાને જે થાય છે એને તમે માત્ર અવગાઢ કહો છો. આમ કેમ? તો કે ત્યાં આગળ કેવળ જ્ઞાનનો સપોર્ટ છે. સંકેત સાથે કેવળ જ્ઞાનનો સપોર્ટ છે એટલે પરમ અવગાઢ છે. પેલાને છદ્મશ છે પરમ સપોર્ટ નથી એટલે એને માત્ર અવગાઢ છે. સમ્યક દર્શન થઈ શકાશે. પેલાને સંપૂર્ણ કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાનીના ક્ષાયિક સંકેતને પરમ અવગાઢ કહેવામાં આવે છે અને છદ્મસના ક્ષાયિક સંકેતને અવગાઢ કહેવામાં આવે છે. ભગવતી આરાધનામાં મૂક્યું છે હવે કે રાગ દ્વેષ રહિતાનામ ક્ષીણ મોહ આવરણાનામ વિતરાગ સમ્યક દર્શનમ. જો આ સાચી વ્યાખ્યા હવે प्रशस्त અને अप्रशस्त दोनों प्रकार के राग से रहित क्षीण मोह वितरागियों का सम्यक्त्व वितराग सम्यक्त्व है. क्षीण मोह मोहनीय कर्म જેને ક્ષય થઈ ગયો એવા વિતરાગીના સમ્યક દર્શનને વિતરાગ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એ પહેલા છઠ્ઠાથી માંડી અને જે 10મા સુધીના 11મા સુધીના જે છે એને એ અપેક્ષા એ સરાગ સમ્યક દર્શનમાં અપેક્ષાઓ विशेषांश कैसे आगमिक शराब व वितरक सम्यक दर्शन के स्वामियों के विषय में जैनाचार्य के दो मत हैं. पूज्य अकलंक देव व अमित गति आदि आचार्यों के अनुसार दर्शन मोह की 3 व चारित्र मोह की 4 इन 7 प्रकृतियों के पूर्ण क्षय हो जाने पर जो क्षायिक सम्यक दर्शन होता है वो वितराग सम्यक दर्शन है. अकलंक देव અને અમિત ગતિ આદि બીજા આચાર્યોનું માનવું આમ છે. शेष दो औसमिक और क्षायक सम्यक सम्यक दर्शन सम्यक सराग सम्यक दर्शन है. अध्यात्म दृष्टि पर व्याख्या आगमिक આ બે આચાર્યનો મત લીધા. હવે બીજા આચાર્યનો મત છે કે આચાર્ય શ્રી વિદ્યાનંદ जी एवं अपराजित श्री आदि आचार्यों के अनुसार संपूर्ण मोहनीय कर्म के क्षय हो जाने पर पश्चात ही 12वें 13वें और 14वें गुणस्थान प्रति जीवों का सम्यक दर्शन वितराग सम्यक दर्शन है. બંને અપેક્ષાઓ વિચારવા જેવી છે.
शेष नीचे के 4 से 10 गुण स्थानक के जीवों का सम्यक दर्शन सलाद सम्यक दर्शन है। चौथा थी 10वां गुण स्थानक वाला सीधीना सम्यक को પછી ભલે એક સાઈક હોય તો પણ કહે સલાદ છે। अतः इन दोनों भेदों को यथायोग्य दृष्टि से समझने का प्रयत्न करना चाहिए। कहवानी पद्धतिओ छे ए पद्धति अनुसार समझो तो गूंचवाड़ो नहीं थाय अने ए पद्धतिने मूकीने समजवा जाओ तो गूंचवाड़ो ऊभो थशे अपेक्षा प्रमाणे। अतः इन दोनों भेदों को यथायोग्य दृष्टि से समझने का प्रयत्न करना चाहिए। आगम ग्रंथ श्री तत्वार्थ राजवार्तिक में अकलमदेव ने कहा कि आगमिक वितराग सम्यक दर्शन साधन व साध्य रूप है तथा आगमिक सराग सम्यक दर्शन साधन ही है। साधन पूर्वक ही साध्य की सिद्धि होती है। तत्वार्थ वार्तिक में એટલે આગમની અંદરમાં અકલમદેવે કહ્યું કે આગમિક વિતરાગ દર્શન सम्यक दर्शन साधन व साध्य रूप है અને સરાગ सम्यक दर्शन છે સાધન છે પેલું સાધ્ય છે વિતરાગ सम्यक दर्शन અને સાધન પૂર્વક જ સાધ્યની સિદ્ધિ થાય છે। એટલે સરાગ सम्यक दर्शन ને સાધી અને પછી વિતરાગ सम्यक दर्शन સાધવામાં આવે છે। અકલમદેવનો સમયગાળો લગભગ આપેલા બુદ્ધના વખતમાં જે થયા આ એટલે નજીકના બાબત બહુ નથી। આ બુદ્ધોનો બૌદ્ધ ધર્મનો હિન્દુસ્તાનમાંથી પ્રકાશ કરનારા અકલંક છે। અકલંક અને નિકલંક બે ભાઈ હતા એમાં નિકલંકનું બલિદાન થઈ ગયું અને અકલંક રહી ગયા એટલે એમને પછી એને એક પાઠી જીવ હતા અને ખૂબ રત્નતરધારી મુનિ હતા અપ્રમણ યોગીશ્વર હતા અને એમને આ જે બધી શાસ્ત્રની રચના કરી અને પેલા બૌદ્ધ ધર્મને પર્યાય બાબતમાં અકલંક જેવું हाँ क्योंकि न्याय में सिद्धांत में खाटू होता है। अतः आगम की भाषा में प्रथम सम्यक दर्शन होता है तत्पश्चात वितराग दर्शन होता है। आगम की भाषा में यह वितराग सम्यक दर्शन पूर्व में साधन रूप होता है पश्चात साध्य रूप होता है। यह सब कथन आगम भाषा पर की परक ही है। इसे आध्यात्मिक नहीं समझना चाहिए। आध्यात्म की बात में आगम की बात है और नहीं उसे आध्यात्मिक वितराग सम्यक दर्शन के साथ जोड़ना चाहिए। એટલે બંનેની દ્રષ્ટિ છે એકની આગમિક દ્રષ્ટિ છે એકની આધ્યાત્મિક દ્રષ્ટિ છે। બંને દ્રષ્ટિનો સમન્વય કરતા શીખો તો તમને સંશય નહીં રહે નહીં તો પોતે ચડશો। आगमिक वितराग सम्यक दर्शन है ये आध्यात्मिक वितराग सम्यक दर्शन नहीं। कैसे के आध्यात्मिक सम्यक दर्शन व्यवहार सम्यक दर्शन है। 10 પ્રકારના सम्यक दर्शन નો કોડ આવે છે એ આપણે આમાંથી લેશું મૂળ ગ્રંથમાંથી આત્માનુશાસનમાં 10 પ્રકારના શક્તિ છે એ આપણે એનો ટાઈમ પછીનો શ્લોક આવે છે એટલે એ વખતે આપણે લેશું। હવે બતાવે છે કે આધ્યાત્મિક વ્યવહાર सम्यक दर्शन व्यवहार सम्यक दर्शन मिथ्यात्वोदय जनित विपरीत अभिनिवेश रहित पंचाष्टिकाय षट द्रव्य जीवादि 7 पदार्थ अथवा आशीर्वादित 9 पदार्थ इनका जो सिद्धांत करता है वह व्यवहार सम्यक दर्शन है। पंचाष्टिकाय में व्यवहार सम्यक दर्शन मिथ्यात्वोदय जनित विपरीत
અભિનિવેશથી રહી 5 અસ્થિકાય 6 દ્રવ્ય જીવાદી 7 પદાર્થ અને આશ્રવાદી 9 પદાર્થ એનો જે સિદ્ધાંત યથાર્થ કરવું એ વ્યવહાર સમ્યક દર્શન છે. મોક્ષ પાવરમાં મૂક્યું છે વ્યવહાર સમ્યક દર્શન નું સ્વરૂપ કે હિંસા રહીએ ધમ્મે 18 દોષ વચ્ચે દેવે નિગંથે પવેણે સદહમ હોય સંપતમ. હિંસાથી રહિત ધર્મ 18 દોષથી રહિત દેવ निर्ग्रंथ प्रवचन એટલે કે मोक्ष मार्ग व गुरु इनमें श्रद्धा होना सम्यक दर्शन है. व्यवहार सम्यक दर्शन એટલે વિતરાગ દેવ હિંસા રહિત ધર્મ અને આવા નિર્ગ્રંથ ગુરુ રત્નત્રય ધારી મુનિ નિર્ગ્રંથ ગુરુમાં એ જ આવે તેની શ્રદ્ધા सम्यक દર્શન છે. સરાજી ગુરુને નિર્ગ્રંથ ગુરુ માનો તો એ ગ્રહિત વિચાર કરશે. આત્મજ્ઞાની ભલે હોય એનો કોઈ નિષેધ નથી, આત્મજ્ઞાની હોઈ શકે પણ નિર્ગંથ ગુરુ નહીં. મોક્ષ માર્ગમાં જેની શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે એ નિર્ગંથ ગુરુ તો રત્નત્રય ધારી મુનિ છે, ભાવલિંગ અને દ્રવ્યલિંગથી યુક્ત એ નિર્ગંથ ગુરુ છે. બાકી બીજા કોઈ નિર્ગંથ ગુરુમાં આવે નહીં, ગમે તે હોય. તીર્થંકર ભગવાન પણ ગ્રસ્ત દશામાં હોય ત્યાં સુધી એ નિર્ગંથ ગુરુ નહીં. તો ગુરુ તો છે પણ હા તમારા ઉપકારી ખરા, તમને સમ્યક દર્શન પમાડી શકે એમાં જેમ જ નહીં. પણ નિર્ગંથ ગુરુનું જે લેવલ છે એ અલગ પ્રકારનું છે, સરાગી ગુરુનું લેવલ છે એ અલગ પ્રકારનું છે. અને ગુરુ હંમેશા ચારિત્રધારી હોય છે. રત્નત્રયમાં આવી ગયું બધું, એ ચારિત્રધારી ગુરુ હોય છે હંમેશા. તો એ શ્રદ્ધાની અંદરમાં પ્રાય જીવોની ખૂબ કામી છે. કાં તો પોતાના કુળના ગુરુને, કાં તો સંપ્રદાયના ગુરુને માને, કાં તો કોઈ શ્રાવકને ગુરુ તરીકે બેસાડીને નિર્ગંથ ગુરુને માને અને પૂજે. એ બધું વિચાર કરશે નહીં. કોઈ શ્રાવકને નિર્ગંથ ગુરુના ખાનામાં બેસાડાય જ નહીં, અને બેસાડો તો પોતાની ભૂલ છે. અને એ માનીને તમે એને ઓળખો, પૂજો, ભક્તિ કરો, એની આજ્ઞામાં રહો તો પણ એ ગ્રહિત વિચાર કરો તો તમારું ગાઢું થવાનું. એ રીતે ભલે બહારમાં મુનિ હોય પણ રત્નત્રય ધારી નથી તો એને પણ તમે ગુરુ તરીકે માનશો તો એ પણ ગુરુ મુક્તા છે અને એ અનંત સંસારનું કારણ છે. અને એવા મુનિ અવસ્થામાં માંડ આપીને વેટે ઘણા 1-2 જેટલા હોય તો હોય એવી સ્થિતિ છે. અને આપણે જે કંઈ મુનિ મળ્યા આપણને ઉદય પ્રમાણે કે ઘરના હોય તો કુટુંબમાં હોય તો નજીકના હોય અને એને પકડીને બેસી ગયા ગુરુ માનીને, તો આ ગ્રહિત વિચાર છે. કેમ કે દશાવાળા નથી અને એને એવી દશામાં બેસાડે એવું માની, એટલે ગ્રહિત વિચાર છે. કાઢે વગર છૂટકો નથી. અઘરું લાગશે, ખોટું લાગશે, અપમાન જેવું લાગશે. કેમ કે તમે 25 વર્ષથી કોઈને પકડીને બેઠા હોય અને એકદમ હું ઝાટકો મારું એટલે તમને ખરાબ તો લાગશે, પણ હવે શું થાય? ભગંદરનું ઓપરેશન કરવું હોય તો દર્દી હાડ પાડે પણ એ ખરાબો કાઢ્યા વગર ઓપરેશન ન થાય. ભગંદરના ઓપરેશન છે ને, આમ સળિયામાં 2 પગ બાંધે અને પછી અંદરમાં જ્યાં આગળ એ હાડકું સડેલું છે અંદરમાં, ગુદાની અંદરમાં એ સડેલું છે ત્યાંથી અડધો ઇંચ અંદરમાં કાપે. કેમ કે એની દોટ લાગી હોય તો પાછું ફરીને થાય. હવે એ વખતે દર્દી રાડ નાખે કે હે તમે મારા દુશ્મન છો, તમારે મને મારી નાખવો છે, હવે હું તમારા અહીં પગ નહીં જોઉં, તમારું મોઢું નહીં જોઉં, આમ બધું ઘણું બોલે. ડૉક્ટર સમજે છે કે ભાઈ અત્યારે આવેશમાં છે, જીવ અજ્ઞાનમાં છે ને આવેશમાં છે તો બોલશે, પણ જ્યારે એને મટી જશે અને પછી કોઈ તકલીફ નહીં રહે અને લોહી પડતું બંધ થશે અને ઝાડો પેશાબ સાફ આવશે, પહેલાં જેવી સ્થિતિ થઈ જશે, પછી એ મને ભગવાનની જેમ પૂછશે. અત્યારે નહીં. એટલે પહેલાં તો ડૉક્ટર સાહેબ બધું સાંભળી લે છે ક્ષમતા ભાવે.
કેમ કે એને વેદના છે તો બોલવાનું. પણ પછી હવે જેટલી વખતે પાછું ડ્રેસિંગ કરે ત્યારે પાછી ગુમાવું. ઓપરેશન કર્યા પછી ડ્રેસિંગ કરવા પડે, એમાંય ગુમાવું. અને જ્યારે બધું પતી જાય, રોગ મટી જાય અને પહેલાં જેવો સાજો હૃદયો થઈ જાય ત્યારે કહે છે કે એ સાહેબ તમે મારા ભગવાન છો, આજે ના ખાલી તો આખી જિંદગી હેરાન થઈ તો મરી જાય. પણ તે દિવસે તમે ઘાટ દેતા હતા ને કે આ સાહેબ એ વિવેક ચૂકી ગયો ને આવેશમાં આવી ગયો તો મને ખ્યાલ ના રહ્યો, પણ પ્રભુ તમે સાચા. એમ સાચા દેવ ધર્મ નિર્ણય કરતી વખતે જ્યારે સાચો બોધ આવે એટલે અત્યારે તમે રાગ નાખી દેશો, પણ જ્યારે તમે આગળ વધીને સમ્યક દર્શનને પ્રાપ્ત કરશો ત્યારે તમને થશે કે ના, એમને જે અમને બોધ આપ્યો હતો એ પ્રમાણે માન્યું ત્યારે આ કાર્ય અમારું થઈ જશે. ત્યાં સુધી તો આશા રાખવાની જ નથી. એવી રીતે કહે છે शुद्ध जीव आदि तत्वार्थों का सिद्धांत रूप जो शराब संयत्व है वही व्यवहार संयत्व जानना चाहिए. अद्रव्य संग्रह मृत्यु से शुद्ध जीवादि तत्व सिद्धांत लक्षणम शराब संयत्व अभिधानम व्यवहार संयत्व विज्ञेयम. शुद्ध जीव आदि तत्वात्मा सिद्धांत रूप जो सम्यक दर्शन है वही व्यवहार सम्यक दर्शन जानना चाहिए. અને प्रसम संवेद अनुकंपा અને आस्तिक्य आदि की अभिव्यक्ति शराब सम्यक्त्व का लक्षण है, वही व्यवहार सम्यक्त्व है. पंच संग्रह अनुसूची व्यवहार सम्यक्त्व છે. એટલે ગૃહસ્થોને જે સમ્યક દર્શન છે બધા વ્યવહાર સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શનના અધિકારી હિન્દુ છે. કર્ણાની યોગી અપેક્ષા અધ્યાત્મની અપેક્ષા. એટલે ચોથા પુરુષાર્થમાં ક્ષારી સંકેત થાય છે એનો વિષય નથી કરતો. એટલે એ વ્યવહાર સંયત્વ નિશ્ચય સંયત્વનું સાધન છે. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. व्यवहार संयत्व के व्याख्यान में निश्चय संयत्व का वर्णन क्यों किया जाता है? प्रश्न करे છે કે વ્યવહાર સંયત્વના વ્યાખ્યાનમાં નિશ્ચય સંયત્વનું વ્યાખ્યાન કેમ કરો છો? जवाब आपे से द्रव्य संवेदी टीकाओं कि व्यवहार संयत्व से निश्चय संयत्व सिद्ध किया जाता है. व्यवहार से निश्चय ने संयत्व ने सिद्ध करना है. इस साध्य साधक भाव को बताने के लिए निश्चय संयत्व का वर्णन किया गया है. कि जो साधक से असाध्य से પેલું એનું બાહ્ય કારણ છે અને નિશ્ચય સંયત્વ એ વાસ્તવિક કાર્ય છે. પણ જ્યારે કાર્ય થાય ત્યારે કારણ ઉપર આરોપ આવે છે, ત્યાં સુધી નહીં. તો આ આધ્યાત્મિક વ્યવહાર સંયત દર્શન, હવે આધ્યાત્મિક નિશ્ચય સંયત દર્શન. પેલું આગામી વિચાર્યું, હવે અધ્યાત્મની દ્રષ્ટિએ નિશ્ચય સમ્યક દર્શનનું સ્વરૂપ શું છે એ હવે આપણે પછીના સ્વાધ્યાયમાં વિચારશું. ઓમ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા